ભવાનીએ ભગવાન શિવને કહ્યું કે હિમાલયમાં મારું મન લાગતું નથી. આ હિમાલયના કેદાર કે હિમાલયના કોડ પર સ્થાનમાં મારું મન લાગતું નથી. ભવાની શું થયું? આ મારું પિયર છે, મારા બાપનું ઘર છે હિમાલય. મને અહીં કઈ ચેન નથી પડતું. આપણે બીજું ઘર વસાવીએ, બીજી કોઈ જગ્યાએ રહેવા જઈએ આપણે. ભગવાન શિવજી હસે પડ્યા. ભવાની, એ પણ સમય આવશે. આમ પણ અહીં શાંતિ નથી મળતી, એના ઘણા બધા કારણો છે. ભગવાન શિવજી કહે છે આપણે આ સ્થાન છોડી અને નવા સ્થાનમાં નિવાસ કરવો છે, કારણ કે ભૈરવ દેવનું મન અહીં ઉદાસ રહ્યા કરે છે. જે ભગવાનનો કેદારનો કોટવા ભૈરવ, એનું મન અહીં ઉદાસ રહ્યા કરે છે. ભવાની, તમે પણ ઉદાસ. કારણ બ્રહ્મ હત્યા. બ્રહ્માજીનું મસ્તક જ્યારથી કાપ્યું ભૈરવે, અને ત્યારથી બ્રહ્મ હત્યા એના હાથમાં ચોંટી ગઈ. કોના હાથમાં? ભૈરવના હાથમાં. ભૈરવ એ શિવ જ છે, શિવનું જ રૂપ છે. જ્યારે શિવ ભયંકર બને ત્યારે એને ભૈરવ કહેવાય. એના હાથમાં બ્રહ્મ હત્યા, એના હિસાબે એ એટલે કેદાર જે સ્થાન છે, આ સ્થાન ઉપર ભૈરવને શાંતિ નથી. એને વિશ્રાંતિ માટે થઈને પણ આપણે આ સ્થાન છોડવું પડશે. ભગવાન શિવના સ્વરૂપને પાંડવો પણ આવ્યા ત્યારે પણ નંદીશ્વરે લીલા કરી. અડધા નંદીએ જમીનમાં સમાઈ ગયા, અડધું લિંગ બહાર રહ્યું. એ ઘટના ઘટી ત્યારે પણ શિવજીએ કહ્યું કે આ સ્થાન મારે છોડવું પડશે. ભગવાન શિવજી એવું સ્થાન પસંદ કરે છે કે ત્યાં કોઈ આવી ન શકે, છતાં કેદારના સ્થાન સુધી પણ પાંડવો પહોંચી ગયા. ભગવાન શિવજી એવું સ્થાનમાં રહે છે કે ત્યાં કોઈ આવી શકે જ નહીં. એ દિવસથી ભગવાન શિવજી નિર્ણય કર્યો. ભગવાન શિવજી અડધા અંદર જતા રહ્યા એ નંદીકેશ્વરના સ્વરૂપમાં, અને કહ્યું કે મારું આ કેદાર સ્વરૂપ છે, અહીંયા અડધું સ્વરૂપ અહીં રહેશે. અને ભવાની, આજથી આ કેદાર સ્થાન છોડી અને આપણે કાશી જઈને નિવાસ કરવો છે. આપણે દિવ્ય સ્વરૂપે આ સ્થાન છોડી દઈએ. દિવ્ય, અતિ દિવ્ય સ્વરૂપે ભગવાન શિવ અને પાર્વતીએ કેદારના સ્થાનને છોડી અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી દીધી જ્યોતિર્લિંગ તરીકે. બોલીએ કેદારનાથ ભગવાન કી જય. અડધું શિવલિંગ અંદર છે, અડધું શિવલિંગ બહાર છે. પાંડવોના વખતે ભગવાન શિવજી ત્યાં સ્થાપિત થઈ ગયા જ્યોતિર્લિંગના સ્વરૂપે, અને દિવ્ય સ્વરૂપ લઈ અને ભગવાન કાશી આવતા રહ્યા. હર હર ભોળા હરી ધૂન લાગી, હર હર ભોળા. કાશી ક્ષેત્રની અંદર, અવિમુક્ત ક્ષેત્રની અંદર તેઓ દિવ્ય, અતિ દિવ્ય. ભગવાન શિવજી એટલે તો દિવ્ય, તો દેવતાઓ દિવ્ય કહેવાય, પણ દિવ્ય અતિ દિવ્ય સ્વરૂપ લઈ અને ભવાનીની સાથે આ કાશી ક્ષેત્રમાં નિવાસ કર્યો. પણ અવ્યક્ત હતા, વ્યક્ત નહોતા, કોઈ સ્વરૂપ નહોતું ભગવાનનું. બધાને અનુભવ થાય કે અહીંયા શિવ પાર્વતી છે, અનુભવ થાય. અને મારા ભાઈ બહેનો, આ કાશીનગરમાં એક વસ્તુ ખાસ, અહીં શિવનો અનુભવ કરવા જેવો છે. અહીંયા રખડવા જેવું નથી, અહીંયા ફરવા જેવું નથી. અહીંયા ગંગાના કિનારે બેસો,
કોઈ આશ્રમમાં બેસો, અરે કથામાં બેસો અને કોઈ થોડીક એવી સાધના કરો ના, તો તમને શિવનો અનુભવ થાય ને થાય. આ અનુભવનું ક્ષેત્ર છે, એ દિવ્યતા છે. અહીંયા એવી ચેતનાઓ ફરે છે, અહીંયા તમને અનુભવ થશે. થોડુંક મનને પવિત્ર કરો, મનને થોડું સ્થિર કરો, થોડું પવિત્ર કરો, થોડું સ્થિર કરો. આ બે કામ કરો. અહીંયા આવ્યા છો, હજી થોડા દિવસ બાકી છે. શું કરવાનું? સ્થિર કરો મનને, થોડું પવિત્રતા, થોડીક. આ બે વસ્તુ જો સિદ્ધ થશે તો ચોક્કસ તમને શિવનો અનુભૂતિ જેને કહેવાય, તમને સ્પર્શ થશે તમારા દિલને, મારા ભોળાનાથનો. અને એ અહીંયા થાય છે.